तो मित्रों तमाરું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। મિત્રો આજે આપણે ધોરણ 9 માટે મોસ્ટ ટાઈમપી જે સેકન્ડ એક્ઝામ આવી રહી છે તમારી બીજી પરીક્ષા, એમાં વિજ્ઞાનના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપીશ। અને મિત્રો આ જે પ્રશ્નો હશે એ તમારા માટે એટલા કામમાં આવવાના છે કે તમને મોસ્ટ ઓફ આ પ્રશ્નો એક્ઝામમાં મળશે જ। ઓકે, અને દરેક ચેપ્ટરમાં 2-3 પ્રશ્નો હું એવા કહીશ કે જે તમને ફરજિયાત કરવાના છે અને એ જે પ્રશ્નો છે તમને દરેક એક્ઝામમાં કોઈ પણ સ્કૂલની એક્ઝામ હોય બરાબર ને એમાં તમને મળશે કે અમુક પ્રશ્નો તમારી જે સાયન્સ સ્ટાન્ડર્ડ 9ની ચોપડી છે સાયન્સ એ બહુ સારી છે એટલે અમુક પ્રશ્નો ફરજિયાત એ પૂછવાના જ હોય છે। ઓકે, તો અને બીજું કે બીજી પરીક્ષામાં મિત્રો 4 ચેપ્ટરો તમારે નવા આવવાના છે જે પહેલી પરીક્ષા કરતાં નવા ચાલ્યા છે અભ્યાસક્રમમાં। એક તો ત્રીજું છે પરમાણુનું બંધારણવાળું, અણુ અને પરમાણુ, અને ચોથો છે પરમાણુનું બંધારણ, છઠ્ઠો છે પેશી અને નવમો જે નવા અભ્યાસક્રમ મુજબ છે ગુરુત્વાકર્ષણ। તો આ 4 ચેપ્ટરમાંથી તમને પૂછાશે 70 એટલે મીન્સ 70% માર્ક્સનું આમાંથી પૂછાશે। એટલે વધારે પહેલાં તમારે રહેશે આ 4 ચેપ્ટરના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો મોઢે કરવાના અને બાકીના જે ચેપ્ટરો છે એમાંથી પણ તમને લિમિટેડ પ્રશ્નો હું આપીશ જે તમારે તૈયાર કરી લેવાના છે। તો મારી પાસે ગ્રાઇડ છે મિત્રો, આ ગ્રાઇડમાં તમે ગ્રાઇડ બી પ્રશ્ન ટીક કરી શકો છો, બીજું કોઈ અન્ય ચોપડી હોય તો એ પણ ટીક કરી શકો છો। તો પહેલાં આપણે અભ્યાસ આમાં ટીક કરાવીશું ચેપ્ટર નંબર 3 પરમાણુ અને પરમાણુનું બંધારણ। હવે જો દરેક ચેપ્ટરમાં હું આઈએમપી પ્રશ્નો કહું તો આમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ને તમારા માટે એ છે ડાલ્ટનની અભિધારણાઓ। આ બહુ સારો પ્રશ્ન છે, ડાલ્ટનની અભિધારણાઓ છે। અને બીજું જે આવે છે હું કહેતો જાઉં છું અને બીજા તમને લખેલા પણ દેખાશે બોર્ડ પર। તો જો ચેપ્ટર નંબર પ્રશ્ન નંબર છે રાસાયણિક સંયોગીકરણ એટલે રાસાયણિક સંયોગનના નિયમો સમજૂતી આપો। પછી જે ડાલ્ટનની અભિધારણાઓ છે આમાં પછી સંજ્ઞાઓ છે, એક સંજ્ઞાઓ દર્શાવવાનું હોય છે કે ભાઈ આ રીતે સંજ્ઞા બતાવો કે ભાઈ આમાં સંજ્ઞા કોની છે, આ તમારે જોઈ લેવાની, બહુ કામમાં આવે છે। પછી એના પછી પરમાણ્વીય દળની એકમની વ્યાખ્યાયિત કરો। પરમાણ્વીય તમારી સામે લખેલું છે, આયન એટલે શું, આમાં હું ચોપડીમાં જોઈને બોલું છું, બાકી આ પ્રશ્નો તમને લખેલા બી મળશે। ઓકે, તો આ થઈ ગયું છે ત્રીજું ચેપ્ટર। અને હા, આની અંદર તમારે એક દાખલો પાક્કો પૂછાશે આણ્વીય દળ શોધવાનો। કોઈ પણ દાખલાઓ જેમાં આણ્વીય દળ શોધવાના છે જરૂર જોઈ લેજો, બહુ ઇઝી હોય છે, એ તમને કામમાં આવશે। આગળ વધીએ ચેપ્ટર નંબર 4 તરફ। સ્વાધ્યાયમાં કોઈ પ્રશ્ન નવો છે નહીં દેખાતો। ચેપ્ટર નંબર 4 છે પરમાણુનું બંધારણ। હવે જો આ ચેપ્ટરમાં તમને મોઢે જ હું કહી દઉં કયા પ્રશ્નો પૂછાય એવાના બહુ વધારે હોય છે। એક તો છે થોમ્સનનું પરમાણુ મોડેલ અને તેની મર્યાદા, રુધરફોર્ડનો પ્રયોગ, આ બી તમને પૂછાય એવું છે। પછી છે નીલ્સ બોહરનું પરમાણુ મોડેલ, સમસ્થાનિકોના વિશે ટૂંક નોંધ, સમસ્થાનિકો શું છે, પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક વિશે માહિતી, આ બધા ટોપ પ્રશ્નો છે અને આમાંથી જ પ્રશ્નો મળશે, લખી રાખજો। કોઈ માઇકલાલ જયકિશન આ પ્રશ્નમાં બદલી શકે નહીં, આવા જ પ્રશ્નો પૂછ્યા ચેપ્ટરમાંથી, બરાબર। ઓકે, અને બીજા પ્રશ્નો તમારી સમક્ષ લખેલા છે, જોઈ લેજો। તો આગળ આવી જઈએ આપણે ચેપ્ટર નંબર 9 ઉપર, એટલે જે છે આપણો 6 લઈ લઈએ પહેલાં, પેશીઓ લાઇનસર બીજી પરીક્ષાના। તો પેશીઓની અંદર તમને સારા પ્રશ્નો કયા છે કહી દઉં છું। હા, એ પણ તમને મોઢે જ કહી દઉં છું, પેશીઓની અંદર ખાલી એક પાઠ સારું આ ગ્રાઇડમાં આડું આપેલું નહીં, આગળ પેશીઓ બાયોલોજી આગળ આપી છે। ઓકે, તો હિયર ઇઝ પેશીઓ। પેશીઓની અંદર તમને સૌથી સારા પ્રશ્નો તમને કહી દઉં તો પહેલાં મૃદુતક પેશીના કાર્યો, દળોતક પેશીના કાર્યો અને ટોપ પ્રશ્નો છે, મૃદુતક અને દળોતકના કાર્યો છે। પછી જો જલવાહકના ઘટકો, અન્નવાહકના ઘટકો, રૈખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ વચ્ચે તફાવત, વર્ધનશીલ પેશીના પ્રકારો અથવા વર્ધનશીલ પેશીના કાર્યો। એના પછી તમે લઈ શકો છો આ ચેપ્ટરમાં હા હૃદ સ્નાયુ પેશી। ઓકે, ચેતાકોષોનું આકૃતિ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ચેતાકોષની આકૃતિ દોરતા આવડવું જોઈએ। આ બધા મોઢે પ્રશ્નો કીધા, બાકી તમને અસ્થિ કાસ્થિ વચ્ચે તફાવત લઈ લો તમે, સારો પ્રશ્ન છે, બોર્ડ પર તમને દેખાતા હશે, બાકીના એ પ્રશ્નો ટીક કરી લેજો। ઓકે, આગળ જઈએ આપણે જે બીજી પરીક્ષામાં નવા અભ્યાસક્રમમાં છે ગુરુત્વાકર્ષણ, શું પાઠ છે ભાઈ, અને આના 4-5 પ્રશ્નો હું કહું છું ને એ તમને પૂછાશે જ, સમજી લો ભાઈ। પહેલો છે સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ। બીજો પ્રશ્ન છે દળ અને વજન વચ્ચે તફાવત, આ 2 પ્રશ્નો તો છોડવાના જ નહીં। પછી હજી તમે આમાં કહી શકો મુક્ત પતન ગતિ કરતા પદાર્થ માટે ગતિના સમીકરણો, ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થ માટે સમીકરણો, બરાબર ને, મુક્ત પતન ઉર્ધ્વ દિશા, બરાબર, સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ નિયમ, દળ અને વજન વચ્ચે તફાવત, દબાણ એટલે શું, ક્ષેત્રફળ પર શું અસર કરે છે, એ પણ બહુ સારો પ્રશ્ન છે। જીનું મૂલ્ય અને કે સ્મોલ જીનું મૂલ્ય અલગ અલગ બદલાતું છે, મોટા જી અને નાના જી વચ્ચે તફાવત, કે આ ચેપ્ટરમાંથી ઘણું બધું પૂછવાનું છે, માર્ક્સ પણ વધારે આવવાના છે, એટલે તમારે એ ધ્યાનમાં નોંધમાં રાખજો। અને બાકીના પ્રશ્નો બી તમને હા આર્કમિડીઝનો
સિદ્ધાંત અને તેના ઉપયોગો. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આર્ક માર્કેટનો સિદ્ધાંત અને ઉપયોગો. ઓકે, તો દેટ્સ ઓલ. આ ચેપ્ટરમાંથી બાકીના પ્રશ્નો બોર્ડ પર લખેલા છે, જોઈ લેજો, બહુ સારા છે. અને હવે 8મો જે પ્રશ્ન છે, જે પેલો આપણે આની પછી જે શું કહેવાય ગતિવાળો જે પાર્ટ છે. હવે જો આમાંથી તમને એક મોટો પ્રશ્ન પૂછાશે ડી વિભાગમાં પેપર સ્ટાઇલ મુજબ. તો એમાં તમારે કરવાનું છે ન્યૂટનનો પહેલો નિયમ, બીજો નિયમ અને બીજો નિયમ, પહેલા નિયમનું ઉદાહરણ, ત્રીજા નિયમનું ઉદાહરણ, બીજો નિયમમાં F બરાબર એમઆઈ સૂત્ર તારવો. આ બહુ અગત્યનો છે. વેગ અને વેગમાનની વ્યાખ્યા આપી શકો છો. પછી બીજું આમાંથી પ્રશ્ન થઈ શકે સંતુલિત અને અસંતુલિત બળો આવી શકે છે. આ બધા સારા પ્રશ્નો છે. ઓકે, પછી જે આપણું ધારો કે ચેપ્ટર નંબર 5 લઈ લઈએ, જે છે કોષવાળું. એમાં તમે વૈજ્ઞાનિકનો ફાળો લઈ શકો છો, કણાપ સૂત્રની રચના લઈ શકો છો, પછી વનસ્પતિ કોષ પ્રાણી કોષ વચ્ચે તફાવત લઈ શકો છો. આ સારા પ્રશ્નો છે. પછી આપણે ગોલ્કી પ્રસાધન એટલે ગોલ્કી કાયની રચના આકૃતિ સાથે. એના સિવાય 2-3 પ્રશ્નો છે આની અંદર. હા, પેલા સાંદ્રતાના આધારે હાઇપોટોનિક, હાઇપરસોનિક, બરાબર, ટોનિક, બરાબર, સાંદ્રતા, અધોસાંદ્ર, અધિસાંદ્ર દ્રાવણનો વિશે માહિતી. પ્રશ્ન સારો છે. ઓકે, તો આટલા પ્રશ્નો કરી શકો છો. અને પછી છે આપણો પેલો પાઠ કયો, મુરગીવાળો, એટલે પેલું પ્રાણીઓવાળો, અન્ન સ્ત્રોતવાળો. એની અંદર તમને હું મોઢે કહી દઉં તો એની અંદર સારા પ્રશ્નમાં જોવા જઈએ તો પહેલાં છે વનસ્પતિના પોષક તત્વો, કે ભાઈ કેટલા પ્રકારના પોષક તત્વો હોય છે. આ બહુ સારા છે. વનસ્પતિના પોષક તત્વો છે. પછી મધમાખી ઉછેર, મધમાખીઓની સ્પેશિયાલિટી, મરઘીને સાર સંભાળમાં શું સાવચેતી રાખવી જોઈએ. પછી છે ખેતી, આંતરખેતી, આંતરખેડ પદ્ધતિ. ઓકે, પછી પાકની ફેરબદલી, નિંદણનો નાશક, નિંદણને કયા પાકો નિંદણ માટે પેલા નુકસાનકારક છે ને કયા નિંદણ છે, એ બધું. તો ઓછા પ્રશ્નો છે, આ પણ જોઈ લેજો. અને બીજું રહી ગયું તમારે કયો પાઠ, પહેલો પાઠ, જેમાં વાયુ, અને પહેલા પાઠમાં મોઢે આમાં લખેલું નહીં આવશે કદાચ, તો વાયુના ગુણધર્મો, ઘન પદાર્થના ગુણધર્મો, પછી બીજું કયું છે પ્રવાહી પદાર્થના ગુણધર્મો, એ જોઈ લેજો. અને બીજો પાઠ જેમાં છે મોસ્ટ ટાઈમથી સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ, પછી સમાંગ મિશ્રણ, વિસમાંગ, કલિલ દ્રાવણ. આ બહુ સારા પ્રશ્ન છે. કલિલ દ્રાવણની એની કારણ છે, કલિલ કોને કહે છે. બીજું સંયોજન છે, એની અંદર સંયોજકતા હશે કદાચ, નહીં સંયોજન નહીં હશે, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ આવી ગયું. બાકીના પ્રશ્નો તમને બોર્ડ પર મળી જશે. ઓકે, તો આ પ્રશ્નો તમારે બધા એક ચોપડામાં લખી લેવાના છે અને તૈયાર કરી લેવાના છે. આ ચેપ્ટરો બહુ કામના છે. મેં લાઇનસર તમને વધારે માર્ક્સથી ઓછા માર્ક્સ તરફ લઈ ગયો છું. તો પ્રશ્નો તૈયાર કરી લેજો. અને બીજો મિત્રો, તમારા માટે હું નાના જે MCQ છે એના પ્રશ્નોના વિડીયો લાવીશ, પણ એના માટે તમારે કરવું પડશે કોમેન્ટમાં મને કે ભાઈ MCQનો વિડીયો જરૂર છે અમારે, IMP પ્રશ્નો. આની સાથે તૈયાર કરી લેજો. અને ગણિતના બનાવી દીધા છે, એટલા જ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે, એ જ તમને એક્ઝામમાં મળશે. તો એક્ઝામની તૈયારી કરો. અને મિત્રો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી તમને ગણિત અને વિજ્ઞાનના કામના વિડીયો તમને મળતા રહેશે. તૈયારી કરો, આગળ વધો. શુભ.